બધાને કેમ છો? બધા મજામાં જ છો? આપણા બ્લોગ જોતો હંમેશા મજામાં જ હોય છે. તો ભાઈ બધું આપણું જીરું કમ્પ્લીટ કરાઈ ગયું છે અને જો તમે આ ખેતર આખું ખાલી થઈ ગયું છે અને બધું હારીને આપણે સરિયામાં ખાલી કરી નાખ્યું છે. અને આપણા જે ઘઉં હતા અહીંયા આ જગ્યા પર આપણે ઉપાડી નાખ્યા બરાબર. ત્યાં જાય આપણે વડીકોટ ચક્કર મારવા અને મારતા આવી થોડાક બ્લોગ નહોતા આવતા, તો હવે કન્ટિન્યુ બ્લોગ આવતા રહે બરાબર. જોતા રહેજો, બહુ મજા આવશે. અને આજે આપણે આ બધું જીરું ઉપાડી નાખ્યું, હારી નાખ્યું બરાબર. તમે જોઈ શકો આમાં પાણા મૂક્યા હતા અને બધું આ ભેગું કરી નાખ્યું બરાબર. હાલો હવે જાય આપણી વડીકોટ અને આપણે આ લીંબુડી જે છે એ એવડી થઈ ગઈ, જે લીંબુ નથી આવતું બરાબર. થોડાક દીમાં આવશે. અને સવારે કાલે આપણે નાખ્યું જીરું હતું અને આજ થોડુંક રહી ગયું હતું. આ સવારમાંથી આપણે બાકાજી બોલાવી નાખી અને જોવાનું એ કામ છે બરાબર. થોડું જે કામ હે પતાવી લઈ બરાબર. અને કરીએ આપણી વડામાંની હોઈ ગઈ છે અને હવે કંઈ છે નહીં એવું. હવે કન્ટિન્યુ કાયમ માટે બ્લોગ આવતા રહેશે, જોતા રહેજો, બહુ મજા આવશે. અને થોડુંક નવાનું ચેલેન્જનું કંઈક વિચારશો આગે બરાબર. અને અત્યારે જે કામ છે એ કરીએ અને ઝાકરના જે દાણા આવે ભરી ગયા, મતલબ કારા પડી ગયા. તો હાલો વડી વડીકોટ ચક્કર આપણે મારતા આવી બરાબર. બહુ લાંબો બ્લોગ નથી બનાવવો, થોડોક બનશે તો બનાવી નાખશું બરાબર. અને બાકી ખરેખર જવાનું હોય તો ત્યાં હોય, બાકી બીજી બરાબર. તો હાલો હું તમને વડીકોટ ચક્કર મરાઈ આવી બરાબર. અને કીધીને ગયા નથી, જતા આવી બરાબર. અને થોડોક બ્લોગ શોર્ટ કરી નાખી બરાબર. બાકી તો જો આવું જીરું હે બરાબર. આપણે બધું હારી નાખ્યું છે, આ દેખાય ને આ બધું આજે હારીને અહીંયા નાખી દીધું. આ એકલું ખાલું હે બરાબર. ને આપણે જોવા ને મકાઈ એ હુકાય છે. ચાલો વડીકોટ ચક્કર મારતા આવી. બાકી જો ભાઈ વડી પટ્ટી આવું ગાઈને થઈ ગયું હે ખેતર ખાલી. અને અમારા બાબા એને બધે હારી નાખ્યું. ને હવે અમારે હે ને કાઢવાનું જ છે બરાબર. હમણાં વિસોરિયા બહુ આવે તો હેરા ઉડી જાય બરાબર. અને અમારા વડા બાબા હે ને ભાઈ એક ખેતરમાં બીજા ખેતરમાં નાખી દીધા બરાબર. એટલે મેં હારી નાખ્યા હે બરાબર. ને જુવાર હવે પડે મેં એને પાડી નાખી વેલેરી અને પછી ફોગડીવાળાને કહી અને જીરું ફટાફટ કાઢી લઈ બરાબર. ઉનાળો કંઈક વાવવાનો વિચાર હતો પણ હવે નથી વાવવો બરાબર. અને એવું છે ભાઈ. બાકી તો ભાઈ ખરેખર હાલે છે બરાબર. અને ખરેખર જાય છે એવું છે ભાઈ બધું બરાબર. અને હવે તો ભાઈ કંઈ ચેલેન્જ વિડીયો લાવશું વહેલા મોડો. ચેલેન્જ વિડીયો વિચાર છે કે એક નાઇટ ચેલેન્જ વિડીયો બનાવી તો વહેલા મોડો ભાઈ ચેલેન્જ વિડીયો આવશે બરાબર. અને કેદી આવશે હું કહી દઈશ મને જ્યારે ટાઈમ મળશે બરાબર. હજી ટાઈમ નથી એકલો. જોવાનું હે ભાઈ, જીરું કાઢવાનું હે, જુવાર ભેગી કરવાની હે પાડી બરાબર. તો એમાં હું ઘઉં છું અને નિયારે બકાલું ને એ પાવાનું હોય ભાઈ, હુકાતું હોય તો બરાબર. હમણાં બહુ હુકાણું હતું લાઈટ પાવું પડે એમ હે બધું. તો પી ગયું હે તો એમ કીધું હુકાતું હોય તો મેં કીધું પાઈ નાખું બરાબર. ને આ આપણી એમને ભાઈ હમણાં ખેડવાનું થશે આ બરાબર. અને આ બધું ખેડી નાખવું હજી જીરું વાવર છે. બાકી જો આમાં તમે અમારા અહીંયા અડધા જો જીરું કાઢી લીધું બરાબર. અને અડધાએ જે નથી કાઢ્યું આનકોની જે આ ધા છે એ મારક છે, અમારા ઘરેલો છે. આ અમારું એકલું જ છે. આની ઉપર જે છે એ અમારું છે. એમાં અમે ચોમાહે ભેહું ચારી બહુ મજા આવશે. ચોમાહે બહુ મજા આવે. મેં વરસતો હોય ને ભાઈ ખાવાની જે મજા કરી છે ભાઈ નાનપણમાં યાદ આવે છે હજી. ને અમારા ગામમાં એના ઘર છે. અમારે જે પહેલાં અમે રહેતા ને એ હજી ઘર છે અને ત્યાંનું હજી યાદ આવે. અમે ભાતવાર લઈને જતા તમને ત્યાં ખાતા બધા આવતા. પણ હવે કોઈ ત્યાં નથી જતું, સફાઈ કોઈ નથી કરતું એટલે એમને ખાતા પડ્યું છે. વિચાર છે કે ત્યાં જઈને યાદો તાજે કરી આવી બરાબર. તો હવે વેત આવશે તો અહીંયા ગામમાંનો બ્લોગ હું તમને ઉતારીને આવી જશે બ્લોગ. બાકી તો જો આ એ અમારું જ છે બરાબર. આ ટાણે હુકાઈ ગયું છે ભાઈ બરાબર.
આ જો આ બાવળો છે મેં આ બાવળો મેં હે ને ધર રાખ્યો હતો ચોમાં હે વરસાદ આવે તો બેહન ટાણે મેં ધર રાખ્યો હતો તો એવું હે ભાઈ અટાણે ભાઈ અહીંયા બેસી જરીક વાર પછી લીક કરી આવે બરાબર જાજો બ્લોગ લાંબો નહીં બનાવું તો પસંદ આવે તો ભાઈ લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જલ્દી નવો બ્લોગ બીજો આવી જશે જય મોગલ જય મોગલ